શું બનાવ? અત્યારે હું અહીંથી પસાર થતા બ્રિજ પર ક્રેટા ગાડીમાં આગ લાગી હતી એન્જિનમાં, ત્યારે ક્રેટાની બાજુમાં એક ગાડી પસાર થતા એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધા પછી ગાડીમાંથી ઉતરી ગયા હતા. એટલે એમનો સો બચાવ હતો. આગે જ્યાં સુધી ભયાનક રૂપ લીધું ત્યાં સુધી ભાઈ બહાર આવી ચૂક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબૂમાં લઈ લીધી છે. આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફ્ટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો, પણ આગે ભયાનક રૂપ લેવાથી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આજે ગાડી પર જે આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં કેટલા લોકો સવાર હતા? કારમાં ફક્ત એક જ ભાઈ હતા. એમના જોબથી ઘર તરફ જઈ રહ્યા હતા. એટલે એક જ ભાઈ હતા અને એમને જાણ કરી, ઇશારો કર્યો અને ભાઈએ સાઈડમાં ગાડી લીધી અને ગાડી લીધા પછી એ ભાઈ બહાર નીકળ્યા હતા અને એમનો સો બચાવ હતો અને ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો. શું નામ હતું? ચિરાગ યાદવ. અરે આવીને જોયું તો ગાડી ટ્રાફિકના લીધે થોડીક અમને સમસ્યા વધારે પડી. અહીંયા આવ્યા, ગાડીને પાણી મારીને ઓલવીને સમુદ્ર કમ્પ્લીટ કરી. કોઈ જાનહાનિ છે દાદા, શું કહેશો કે એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, ગરમીમાં ગાડી હીટ થતી હોય છે, તો લોકોએ શું, કાર ચાલકોએ શું ધ્યાન રાખવું? હવે એમાં છે પાણી, ઓઇલ ને એવું તેવું ચેક કરીને નીકળવું જોઈએ અને સેફ્ટીનો સાધન રાખવું જોઈએ. મીટરનું ટેમ્પરેચર પણ ગાડીમાં બતાવતું હોય છે, જો એ ચેક કરવામાં આવે તો ક્યાંક હવે આગ લાગતા પહેલાં આપણે સંભાળી જવાય. તો કંઈ એવો કંઈ બનાવ થાય નથી. જી ચોક્કસ.